દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. બનાસકાંઠાના ઊણ ગામમાં ગઈકાલે બપોરના સમયે ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે જે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું, તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી હતી, તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ હતી. આ મામલાના પગલે જે બબાલ છે તેની પાછળ એક રાજકારણ ચાલી રહ્યું છે. આ રાજકારણને લઈને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાનું મોટું નિવેદન સામે આવ્યું છે. કોણ આ રાજકારણ કરી રહ્યું છે, શું કામ આ રાજકારણ થઈ રહ્યું છે અને કોને આ પતાવવા માટેનું રાજકારણ છે, તેને લઈને તેમણે વિગતવાર વાત કરતા શું કહ્યું તે સાંભળો. ગઈકાલે બનાસકાંઠાના ઊણ ગામમાં ચૌધરી સમાજ અને રબારી સમાજના લોકો સામે આવી ગયા અને જે લાકડીઓ વડે ધીંગાણું સર્જાયું તેના કારણે સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીએ. જગદીશભાઈ, કઈ રીતે જુઓ છો? એક તરફ સમાજની જે વાડાબંધીની વાત છે, આપણે સૌનો સાથ સૌની વિકાસની વાતો કરીએ છીએ, તમામ માટે સમાનતાની વાત કરીએ છીએ, પણ જે સમાજને લઈને હવે જે બે સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે, દીકરીઓ એકબીજાના સમાજમાં ગઈ છે, તેના કારણે ધીંગાણું સર્જાયું છે બનાસકાંઠામાં. તો પહેલા આપ આ ઘટનાને કઈ રીતે જુઓ છો? જુઓ ફૈઝલભાઈ, અત્યારે હવે જે બીજી ઘટના બની છે કંકુબેન વાળી, એ ભાભરના રૂણી ગામના કંકુબેનને ઓગળના ઊણ ગામના ચૌધરીનો દીકરો પરણીને 2 વર્ષ પહેલા લઈ ગયો, જેને 1.5 વર્ષનો દીકરો છે. હવે 1.5 વર્ષે જો સમાજ એમ કે અમારી દીકરીને તમે પાછી અપાવડાવો, એ મારી દ્રષ્ટિએ વધુ પડતું તો છે, અને અધિકાર ભલે હોય, પણ જે વાત છે એ આબરૂ ઇજ્જતની છે કે અમારી દીકરીનો ઇજ્જતનો સવાલ કે અમારા સમાજની આબરૂનો સવાલ. તો 1.5 વર્ષે કઈ ઇજ્જત આબરૂ જાગે ત્યાં સુધી તમે ક્યાં ગયા હતા એમ. આ તો એમ કે રબારીનો જે કિંજલબેન રબારીને ચૌધરી સમાજના દીકરાથી અલગ પાડીને રબારી સમાજના લોકો લઈ ગયા ઠાકરજીભાઈ રબારીની આગેવાની હેઠળ, એમ હવે ચૌધરી સમાજના અણદા પટેલ અને નિર્મલ ચૌધરી વગેરે વગેરે એ લોકો હવે આ બધું ગઈકાલે આપણે બધા જાણીએ છીએ, પેલા સભા મળ્યા પછીથી બધાએ નક્કી કર્યું કે હાલો આપણે ઓગળના ઊણ ગામે જઈએ જ્યાં આપણી દીકરી છે. ત્યાં ગયા અને એમાં ભૂલ શું થઈ ગઈ? એકચ્યુઅલી ઊણ ગામ જે છે એમાં ચૌધરી સમાજના ખોરડા ઓછા છે, દરબારના વધુ છે. આ લોકો ગયા ધીંગાણાને સ્ટાઇલમાં ગયા, એટલે સ્વાભાવિક જ સામે વાળા રોકે ને, દરબાર સમાજે રોક્યું હોય કે ભાઈ શું છે આ બધું, આખું ઘમાહાણ આવી જાય છે તો ક્યાંક ડખો છે, એમ સ્વાભાવિક છે. અને ઓલાને એમ થયું કે આ રોકે છે એટલે એ હવે ચૌધરીની ફેવરમાં હશે તો જ રોકતા હોય ને, અરે રબારીની. એટલે એને પથ્થરમારો કર્યો ને આપણે બધા જાણીએ છીએ, પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા, લાઠીચાર્જ કરવો પડ્યો, 4 પોલીસ ગવાણા, 9 બીજા ગવાણા, 35 જણાની અટકાયત થઈ, હજારો લોકોના ટોળા સામે ગુના નોંધાણા, આખું દંગલ મચી ગયું. તો ઈ એક પ્રકારે આ જે વાત છે એને ગરિમાપૂર્ણ વાત ગણી ન શકાય. આ તો હવે કાયદેસરની ઉશ્કેરણી થઈ, કારણ કે 1.5 વર્ષે સમાજને ખબર પડે કે આ અમારી ઇજ્જત ઉપર ઘા થયો, એવું તો ના હાલે. તમે કલ્પના કરો, એક ભાઈને ઝાપટ મારી, એટલે ઓલા ભાઈએ પૂછ્યું કે ભાઈ શું કામ ઝાપટ મારી? તો કે તમે મને ભૂંડનું કીધું તું. ક્યારે? 6 મહિના પહેલા. તો 6 મહિના પહેલા ભૂંડનું કીધું તું, અત્યારે ક્યાં મને માર્યું તમે? એ કે મેં હમણાં ભૂંડનું જોયું, ખબર પડી કેવું ભૂંડનું હોય, એટલે તમને માર્યું. એના જેવી આ વાત છે કે તમે 2 વર્ષ પહેલા કંકુબેન ચૌધરીના લગ્ન થઈ ગયા, 2 વર્ષ પહેલા રબારી દીકરા હારે. એને અત્યારે 1.5 વર્ષનો દીકરો છે. એને પોતે વિડીયો જાહેર કરીને કીધું છે કે ભાઈ અમારો માળો પીખી નાખતા નહીં. હું મારી મરજીથી 31મી માર્ચ 2024ના રોજ એના ઘરેથી કંકુબેન નીકળી ગયા, રબારીના દીકરા હારે લગ્ન કરી લીધા, 1.5 વર્ષનો દીકરો છે. હવે ચૌધરી સમાજ એમ કે અમને આ દીકરી અમારી પાછી આપી દો, તો મને સમજાવો કે દીકરાનું શું? પછી સમાજ એમ કહી શકે કે અમે સંભાળી લેશું દીકરીને દીકરાને બેયને. પણ ભલા માણસ, જબ મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. જ્યારે બેય સંમતિથી લગ્ન બગન છે, ભલે જે તે સમયે ભાગીને લગ્ન કર્યા હશે ગમે, પણ આજની તારીખે નથી કંકુબેનને વાંધો, નથી કંકુબેનના માવતરને વાંધો. તો તમે યાર સમાજનો ઠેકો લઈને એવી રીતે કોઈના જીવ એટલે કોઈના તમે ઘર ભંગ કરાવો, એ તો જરાક વધુ પડતું તો છે.
એટલે સમાજનું બંધારણ ઉચિત છે એમાં ના નહીં ફેજલભાઈ, પણ સમાજનું બંધારણ છે એમાં ના નહીં, પણ તમારે હવે કરવું શું જોઈએ? અત્યારે તમને ખબર ફેજલભાઈ, સૌરાષ્ટ્રના ગુજરાતના તમામ સમાજોને પોતપોતિકા બંધારણ શબ્દ એ વાપરે છે. ખરેખર તો એ આચાર સંહિતા શબ્દ હોવો જોઈએ, પણ બંધારણો ઘડવાની ફેશન નીકળી છે એમ કે તો હાલે, અથવા તો આવશ્યકતા પેદા થઈ, હાલો કુરબાન છે, ભલે કરે, સારી વાત છે. હું તો પહેલેથી આ બાબતનો સમર્થક રહેલો છું કે દીકરી કદાચ છે ને પોતાના સમાજમાં જાય તો વધુ સારું, એમ નહીં કે બીજે જાય તો ખરાબ, પણ મહત્તમ અંશમાં તમારી જાણ, દરેક પોતપોતાની જ્ઞાતિમાં વરે પડે તો એની એક આખી જુદી મજા આપણે રીતિ રિવાજ પ્રમાણે અને એક ઘડથી ઘડાયેલા છીએ એટલે કહું છું. આપણે પરદેશ જેવું નથી, લેડો ને લેડી કે મિસ્ટર ને જેન્ટ્સ ને લેડીઝ એવું નથી. આપણે કુટુંબ છે તો કુટુંબમાં દેરાણી ને જેઠાણી ને નણંદ ને ભોજાઈ ને ભાઈ ને દેર ને જેઠ ને કાકા ને મામા મામીજી ને ફઈજી ને કાકાજી ને ફુવાજી ને આપણે બહુ બધું કુટુંબની રીતે સંકળાયેલી આખી પ્રથા છે આપણી પાસે. જગદીશભાઈ, જી 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 આમાં હવે રાજકીય રીતે શું પરિસ્થિતિ રહેવાની છે આ ઘટના પછી? એ જ મુદ્દા ઉપર હું આવતો તો, એ જ મુદ્દા ઉપર. હવે આ અત્યારે જે થયું નરું રાજકારણ છે સમાજની ઢાલ બનાવીને. ગઈકાલે ચૌધરી સમાજની મિટિંગ થઈ, આંજણા ચૌધરીઓ ભેગા થયા ઉત્તર ગુજરાતના અને રાજસ્થાનના. રાજસ્થાનથી નિર્મલ ચૌધરી કરીને કોઈ છે, એની સેંકડો ગાડીઓના કાફલા મોકલ્યા હતા, તમે એના વિડીયો સોશિયલ મીડિયામાં જોઈ શકો. નિર્મલ ચૌધરી. બાકી જે છે એ અણદા પટેલ એટલે અણદા ચૌધરી, જે સહકારી ક્ષેત્રના માંધાતા ગણાય છે અને વર્ષો સુધી યાર્ડના કઈ ચેરમેન ભાજપના અગ્રણી છે. એટલે શંકર ચૌધરી, તમે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ છે શંકર ચૌધરી. જુઓ, એક તો ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ પછી બીજા બે કોઈ સમાજનું વર્ચસ્વ હોય તો એ રબારી ને ચૌધરી છે. હવે રબારી સમાજ જે છે અને ચૌધરી સમાજ છે, એ બંને સમાજ ને હવે અંકે કરવા, એટલે કે ઈ સમાજને પોતા તરફી કરવા અને શંકર ચૌધરીનું વજન ઘટાડવા બુદ્ધિપૂર્વકનો ખેલ ચાલતો હોય એવું જાણકાર લોકોએ કીધું છે. અણદા પટેલ અને મેં તમને કીધું તેમ નિર્મલ ચૌધરી જે રાજસ્થાનથી આવ્યા છે, આ બંને લોકોએ હાહાકાર મચાવ્યો આ 1.5-2 વર્ષ જૂના કિસ્સાને બહાર કાઢીને. એટલા માટે કે ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, દિયોદર, બનાસકાંઠા, ડીસા, ધાનેરા આ બધામાં રબારી સમાજ જે છે ને એની સંખ્યા છે 20 થી 25 થી 30 હજાર જેટલી પ્રત્યેક ઓલામાં, સાબરકાંઠામાં, ખેડામાં, તમારી જાણ ખાતર. એટલે એ કોઈ જીતાડી ન શકે તો હરાવે, ધારો તો હરાવી તો શકે જ. એક જમાનામાં શંકર ચૌધરીની સામે પડેલા વિપુલ ચૌધરીએ અર્બુદા સેના બનાવી છે. અર્બુદા બનાવી હતી. ચૌધરી સમાજના આમ કુળદેવી જો છે, અર્બુદા માતા છે, એના ઉપરથી જેમ કરણી સેના બનાવી છે ઓલા લોકો એ કરણી સેના, જેના કુળદેવીના નામ ઉપરથી, એવું અર્બુદા માતા. એને અધર દેવી પણ કે છે. અધર એટલે ઊંચા, માઉન્ટ આબુ ઉપર એનું મંદિર છે એટલે અધર દેવી મંદિર. હા, એટલે એને અર્બુદા સેના બનાવી હતી વિપુલ ચૌધરીએ. હવે ઈ સેના પણ ખતરનાક હતી, ધારે ત્યાં હાહાકાર મચાવી હતી એવી. હવે એના ઉપરથી ધડો લઈને હવે તો જો કે વિપુલ ચૌધરી પછી બધું ઘણું વાળી ટોળી નાખ્યું, ગોઠવાઈ ગયા ભાજપમાં, જેવું તેવી રીતે ગોઠવાના છે. પણ શંકર ચૌધરીનું વર્ચસ્વ અત્યારે ભયંકર છે, કારણ કે વિધાનસભાના સ્પીકરે છે અને એ બનાસ ડેરીના ચેરમેન વગેરે છે કે જે ગણો છે, ટૂંકમાં એનું વર્ચસ્વ બહુ છે. એટલે હવે બાકીના જે ચૌધરીઓ છે, અણદા પટેલ થી માંડીને બીજા તમને કહું છું, એ બધા લોકોએ, જેને નિર્મલ ચૌધરી કહું છું, આ બધા લોકોએ હવે પોતાની તરફે સમાજને કરવા માટે થઈને, કારણ કે રબારી ને ચૌધરી સમાજ એ બે જે છે એ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીને મત આપતા હતા. એમાં ખાલી ગેનીબેન ઠાકોરના વખતથી થોડો ફેરફાર થયો છે અને મોટા ભાગના એમાં તમે ભારતીય જનતા પાર્ટી હારી ગયા, આપણે બધા જાણી, બનાસકાંઠામાં લોકસભાની બેઠકમાં. પણ બનાસકાંઠાના ધારાસભાની જે બેઠકો છે, પાલનપુર ને ડીસા, પછી કાંકરેજ, વડગામ, દાતા, હા, ધાનેરા, આમાં પાલનપુર ને ડીસા ભાજપમાં છે, કાંકરેજ, વડગામ ને દાતા કોંગ્રેસમાં છે, અને ધાનેરા જે છે એમાં અપક્ષ માવજીભાઈ દેસાઈ બીજેપીના બગાવતી છે. તો હવે બધાને ટોટલ આ બનાસકાંઠાની 6 બેઠક છે, એમાં 2 કોંગ્રેસ પાસે છે, 2 ભાજપ પાસે, 3 કોંગ્રેસ ને 1 અપક્ષ પાસે.
થરાદ હમણાં નવો બન્યો છે. થરાદની 3 સીટ અત્યારે શંકરજી ચૌધરી પોતે જે છે થરાદમાંથી જીતેલા છે, સ્પીકર છે એ. બીજા કેસાજી ઠાકોર જે દિયોદરથી જીતેલા છે તે. અને ત્રીજા વાવની પેટા ચૂંટણી થઈ, આપણે જાણીએ છીએ ગેનીબેન ને કારણે ત્યાં ભાજપ 2300 મતે જીત્યું. તો સવાલ એ છે કે હવે આમાં રાજનીતિ શંકરસિંહ ચૌધરી અને ભાજપનું ચારેકોર વર્ચસ્વ છે એને તોડવા માટે થઈને બાકીના ચૌધરી લોકો જે છે એને આ 2 વર્ષ જૂનો કેસ જે છે ઉકેલ્યો અને સમાજમાં જેને કહેવાય ને તૃષ્ટિકરણ જેવું, સામાજિક તૃષ્ટિકરણ જેવી વ્યવસ્થા કરી. હવે રબારી સમાજ છે એ સુરેન્દ્રનગરના વડવાળાના મહંત કનીરામ બાપુ છે એનું કયું માને, કારણ કે 14 પરગણાનું વડું મથક ગણાય. એને અપીલ કરી તોય અત્યારે આ લોકો માનતા નથી ને એમ કે છે રબારી સમાજે એ લોકો ચૌધરી સમાજે કીધું અમે 5 દિવસનો અલ્ટિમેટમ આપીએ છીએ રબારી સમાજને. ટૂંકમાં મૂળ વાત તમારી જે પ્રશ્ન છે એ જ છે કે એવા છોકરાઓને જે રાજસ્થાનથી પણ આવ્યા હોય ને અહીંના પણ કેટલાક લોકો હોય, મહેસાણા જિલ્લાના વિજાપુરના, વિસનગરના, એ બધા છોકરાઓને એમાં પેલા ભાષણ કર્યું પરિપક્વ લોકોએ, પછી ઉશ્કેરાના યુવાનો, અને ભાષણનો સૂર પણ શું હતો, બધાએ શું કીધું કે શંકરભાઈ ચૌધરી આપણા નેતા છે પણ આપણને મદદ નથી કરતા, આવા નેતા શું કામના. એટલે ટૂંકમાં એનો ગોલ નેતા તરફ ગયો, દીકરી તરફ ને સમાજ તરફ ઓછો. મૂળ ટાર્ગેટ ઉપર હતા શંકર ચૌધરી. શંકર ચૌધરીનો જો મેળ પડી જાય, એને ટૂંકમાં એને પાંખ કાપવામાં આવે તો પછી એમ કે આપણા બીજા બધા જે લોકો છે એને થોડોક મેળ પડે. એટલે આ 2 વર્ષ જૂનો પ્રશ્ન જે છે એને ઉભો કર્યો અને ડખે ચડાવ્યું છે. પણ આ મેં કીધું જસ્ટિફાઈડ ન થઈ શકે એવો કેસો છે. કિંજલબેન રબારીની જુદી ઘટના હતી કે એને લવ મેરેજ કહેવાતા કર્યા, સંસાર માંડે એ પેલા સમાજે અલ્ટિમેટમ આપ્યું, રબારી સમાજે ચૌધરી સમાજને કીધું અમારો દીકરો આપી દો. 2 સમાજના લોકો ભેગા થયા અને દીકરો એને લઈ લીધો પાછો, દીકરી પાસે આવી ગઈ અને દીકરીએ પણ કીધું ભાઈ મારી ભૂલ થઈ ગઈ હતી, ઓકે હાલો. આ કેસમાં કંકુબેનના કેસમાં તો વાત જ જુદી છે. 2 વર્ષ થઈ ગયા, 1.5 વર્ષનો દીકરો છે. હવે એ પાછી દીકરી જાય તો ચૌધરી સમાજમાં મેં સાંભળ્યું છે એ પ્રમાણે ત્યાં પાછી એનો કદાચ પુનર્વિવાહ થઈ જાય દીકરા હોતી. બોલો, મેં પૂછ્યું એવું કેમ? એને કીધું કે હવે જે પેલા જેવું નથી, હવે ચૌધરી સમાજ છે ને એ ભણેલા ગણેલા છે અને શક્તિશાળી છે. વહીવટી તંત્રની જે કી પોસ્ટ કહેવાય એવી મોટા ભાગની પોસ્ટ ઉપર આ લોકો છે. બરાબર. એટલે એનો દબદબો છે. એટલે ઈ, અને બીજું એના સમાજમાં દીકરીઓની ઓછપ છે, કમી છે. જેને આપણે લિંગ ઇક્વાલિટી કહીએ છીએ ને, જે જેન્ડર ઇક્વાલિટી, એમાં ડખો છે. દીકરીઓ ઓછી છે, દીકરા વધુ છે. અને જેમ પાટીદાર સમાજ એક પ્રકારે આ ભોગવી રહ્યા છે, કારણ કે પાટીદાર સમાજમાં તમે જાણો છો સૌરાષ્ટ્ર ગુજરાતમાં તો ખાસ એવું બને છે કે પાટીદારમાં દીકરીઓ ભણી ગણીને ભયંકર આગળ વધેલી હોય છે, દીકરા કારખાને ધંધે બેસી જાય. એટલે દીકરીઓને હવે એને લાયક ડિગ્રીધારી યુવક નથી મળતો. અને યુવકો જે છે ભલે અભણ હોય ને 500 કરોડનું ટર્નઓવર કરતા, પણ એને એના સમાજમાં સારું પાત્ર નથી મળતું. એટલે એ લોકો ગોધરા અને પંચમહાલ બાજુના જે લોકો અહીંયા કિસાન ખેત મજૂરો તરીકે અહીંયા કામ કરવા આવે એની યારે સંબંધ પછી દીકરીઓ એમાં એની દીકરીઓને લે પાટીદારો. બરાબર. એટલે હા, એવી રીતે અહીંયા એવું થયું છે. ચૌધરી સમાજ પણ ખાનખાના છે. એટલે ઈ લોકો જે છે એને ત્યાં દીકરીની ઓછપ છે અને પ્રોબ્લેમ છે. એટલે ત્યાં આ કંકુબેનને ધારો કે પાછી લઈ પણ જાય ધારો કે, તો ચૌધરી સમાજના પુનર્લગ્ન એના પાસે સંભવ છે એમ કહું. દીકરા હોતી અથવા દીકરાની બીજી વ્યવસ્થા કરે તો પણ ટૂંકમાં એવું ન બને કે ઈ દીકરી કંકુબેન છે એના માવતર માટે શાકના ભાવ કે બોજરૂપ બને, એવું નથી. પણ મૂળ વાત અત્યારે ડખો છે રાજકારણનો વધુ છે. શંકર ચૌધરીનું વર્ચસ્વ ઘટાડીને પોતાનું વર્ચસ્વ વધારે, ને હમણાં જે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી છે એમાં આના બહુ ઘેરા પ્રત્યાઘાત પડવાના, જો ડેમેજ કંટ્રોલ ન થાય તો. સરકારે ને બધાએ કરવું જોઈએ કે આ પ્રકારે તમે દંગલગીરી કરો. આ તો ઠીક છે, અત્યારે ચૌધરી ને આ સમાજ છે, રબારી સમાજ છે. કાલ સવારે તમે વિચારો દરેક સમાજમાં એકબીજા આવું કરવા માંડે તો એક કોરથી રાજ્યની કેન્દ્ર સરકાર પણ
ઇન્ટરકાસ્ટ મેરેજમાં કાયદેસરનું તમને ઇનામ આપે છે ને, ખબર છે ને એની વ્યવસ્થા છે, તમારે એમાં તમને આ સહાય આપે છે. એવી યોજના છે કાયદેસરની કે તમે જો ઇન્ટરકાસ્ટ મેરેજ કરો તો સરકાર તમને એમાંથી પૈસા આપે છે અમુક પ્રકારના, સમજી લો. એટલે કારણ કે સરકાર તો માને છે કે આપણે બધા ભારતીયો તરીકે રહીએ, જ્ઞાતિ જાતિના ડખામાં ઓછા પડીએ એમ, એટલે આવું કર્યું છે. હવે એની સામે અત્યારે જે ચાલી રહ્યું છે શું છે, બસ આ મારી જ્ઞાતિના તારી જ્ઞાતિ એવું જ છે. એટલે આપની જાણ ખાતર રબારી સમાજ, બેતાલી ગ્રામ સીમાડી બ્રાહ્મણ સમાજ, ભાવનગરનો ભરવાડ સમાજ, પછી કોઈ પંચાલ જ્ઞાતિના લોકો છે ઈ રબારી સમાજ, 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજ, ઠાકોર સમાજ, ચૌધરી સમાજ, કડવા પાટીદાર, લેવા પાટીદાર, 42 ગોળ આંજણા ચૌધરી એ સમાજ છે, દાહોદનો કોળી સમાજ, રાજપૂત જાગીરદાર સમાજ, નાઈ સમાજ, આહિર સમાજ, બધા જ સમાજો અત્યારે પોતપોતાની રીતે પોતાની જ્ઞાતિમાં જ લગ્ન ઇત્યાદિ થાય એવું બધું કરવા માંડ્યા છે. જી. પણ સરકારનું બંધારણ જે છે એ અત્યારે ઠેઠે ચડી ગયું ને જ્ઞાતિનું બંધારણ આગળ આવી ગયું, અને એની પાછળ પણ બધાનો પ્રશ્ન બીજો કાંઈ નથી, નકરું રાજકારણ વધુ છે. ઓલા પેલા કિસ્સો જુદો હતો, મેં કીધું એમ, જે કિંજલબેન રબારીની વાત હતી એ જુદી હતી, અને આ કંકુબેન રબારીની વાત જુદી. કંકુબેન રબારીની જે છે એ વાતમાં તમારી જાણ ખાતર રાજકારણ વધુ છે. ઓકે. શંકરસિંહ ચૌધરીનું કદ પ્રમાણે વેતરવાના, એનું કદ ઘટાડવા માટે થઈને બધી કાઠી હોય એવું વિશેષ લાગે છે. કારણ કે 1.5 વર્ષે તમે જાગો એ કઈ જાણે નહીં વાતમાં, એ વાતનો વજન ન પડે, સમજી લો. જી જગદીશભાઈ, એટલે આમાં રાજનીતિ વધુ છે. જી, ખૂબ ખૂબ આભાર, તમે જોડાયા, તમારો મહત્વપૂર્ણ તમે સમય આપ્યો ને આ મુદ્દે મહત્વની. આપણે સાંભળ્યા હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને તેમના ઘટનાને લઈને માહિતી આપી છે, અને જે રીતે આ ઘટનાક્રમ સામે આવ્યું છે તેમાં સમાજ વચ્ચેની બબાલ તો ઠીક, પરંતુ આમાં કોકની કારકિર્દી સમાપ્ત કરવા માટેના પણ ષડયંત્ર થતા હોય તેવી વાત તેમણે આ ગણિત સમજાવીને જણાવી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.